ભાવનગરના આનંદનગર હુડકોમાં રહેતો શખ્સ પોતાના દીકરાના ઘરે 3 મહિના પહેલા રોકાવા ગયો ત્યારે તેમના આનંદનગરના બંધ મકાનમાં ચોરી થવા પામી હતી। જો કે સામાજિક કારણોસર ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી પણ પોલીસે ચોરી કરનારને ઝડપી લેતા ફરિયાદ નોંધાવા પામી હોવાનું કહેવાઈ રહ્યું છે। ઘોઘારોડ પોલીસમાં રવજીભાઈ ફાફાભાઈ દવેએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે જે તે સમયે સામાજિક કારણોસર ચોરીની ફરિયાદ નોંધાવી નહોતી। હવે આરોપી પકડાતા અને ચોરીનો ભેદ ખુલતા મેહુલ ઉર્ફે ચિકન મંજી ચૌહાણ, જીગ્નેશ ઉર્ફે ચીકુ ભૂપતભાઈ બારૈયા, કાના ઓધાભાઈ વિસાવડિયા, સાવન હરેશભાઈ મેર અને રવિ ઉર્ફે થેલી રમેશભાઈ મકવાણાએ ઘરમાંથી 10 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે। જ્યારે ગેલેક્સી મીડિયા સમક્ષ રવજીભાઈએ 19 લાખ કરતાં વધુની ચોરી હોવાનું અને હજુ રોકડા અને સોના ચાંદીના ઘરેણાં મળ્યા નથી તેમ જણાવી રહ્યા છે। કૂતરાને માર બધું કાળના પેટના તમે હરકું ફેરવા ગાડના છે ને એને થોડું કાઢી આ જો ફોટો લ્યો ની રાસ બધા મારી બેનના ફોટો મારા ઘરે 3 મહિના પહેલાં ચોરી થઈ હતી। ચોરીમાં એવું હતું કે 19 લાખની આસપાસ મારા ઘરેણાં હતા, પછી 36,000ની આસપાસ મારા રોકડા પૈસા ગયા હતા। મેં પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાએ એની રીતે બધું લખ્યું જ હતું, એની પોલીસવાળાની રીતે લખ્યું હતું ને કાલ મને FIR દીધી ને કાલે આ લોકોને પકડ્યા ને એને બધાને અટકે કર્યા ને એની રીતે પૂછપરછ કરે છે। એટલે વસ્તુ એ પોલીસવાળાએ જવાબદારી લીધી છે કે અમે લાવી દેવું એવું કીધું છે। એની રીતે બધું કર્યું જ છે અહીંયા, પણ જે આગળની તપાસ છે એ ચાલુ છે એની આગળ। મારી માંગ એટલી કે મને મારી વસ્તુ મળી જાય, મારા પૈસા છે, મારી વસ્તુ છે એ મને મળી જવી જોઈએ। મારું નામ રતનબેન, આ આનંદનગર વિસ્તાર છે, જલારામ બાપાના મંદિરની આણીપાનો બીજો ખાંચો। મારા ઘરે ચોરી થઈ છે 3 મહિના પહેલાં। એમાં બધા ઘરેણાં હતા,